સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ ઉપર લક્ઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી હતી. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનો કાર ચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કાર ચાલક બિંદાસ એક પાનના ગલ્લે ગયો હતો અને ત્યાં તેણે સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કારની અંદર ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. મૂળ ભાવનગર જેસરના બીલા ગામના વતની અને નાના વરાછા પટેલ ફળિયાની પાછળ ગિરનાર સોસાયટી શેરી નંબર 4 ઘર નંબર 218ના પહેલા માળે 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહિર પરિવાર સાથે રહે છે. અક્ષયકુમાર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાત્રે નોકરી પૂરી કરી તે પોતાની કારમાં ઘરે જતા હતા. 10 વાગ્યાના અરસામાં નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ ઉપર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ટ્રાફિક જામ થયો હતો, જેથી તેમણે કારમાંથી ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવવાનું શરૂ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.